નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સમાજ ચેપ્ટર નંબર 8માં આગળના વિડીયોમાં આપણે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન, એની શાસન એટલે નગર વ્યવસ્થા, આ ઉપરાંત પ્રાચીન ભારતની જે કલા છે એમાં સાહિત્યમાં આપણે ધાર્મિક ગ્રંથોની માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે ધર્મેતર ગ્રંથો એટલે કે ધાર્મિક ગ્રંથો ઉપરાંતના ધાર્મિક જે નથી, ધાર્મિક સિવાયના જે ગ્રંથો છે એની માહિતી મેળવવાની છે. હવે આ બધા જ ગ્રંથોમાં કાં વિજ્ઞાન સંકળાયેલું છે, કાં નવલકથાઓ એટલે કે કોઈ નવલકથાઓ, આ ઉપરાંત એટલે સ્ટોરી આપણે જેને કહીએ કે આખી વાર્તાઓ છે એ, આ ઉપરાંત રાજા મહારાજાઓની બહાદુરી, એ સમયના જે રાજા મહારાજાઓના પરાક્રમ જે છે એ બધી બાબત એ જુદા અથવા તો અર્થશાસ્ત્રને લગતા અથવા તો વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્રને લગતા, ગણિતને લગતા એવા બધા જુદા જુદા ગ્રંથો જે રચાણા એ બધા જ ગ્રંથોને ધાર્મેતર સાહિત્ય એટલે કે ધાર્મિક ગ્રંથ ઉપરાંતનું, ધર્મ સિવાયનું સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધાર્મિક સાહિત્ય એટલે કે જેમાં છે ને ધાર્મિક બાબતો વધારે આવતી હોય, કે જેમાં ભગવાનને લગતી હોય બાબતો આવતી હોય તો એને ધાર્મિક સાહિત્ય કહેવાય. પણ ધર્મેતર સાહિત્ય કે જેમાં ધાર્મિક બાબતો નથી એને ધર્મેતર સાહિત્ય એટલે કે ધાર્મિક ઉપરાંત એટલે ધર્મેતર સાહિત્ય એટલે કે ધાર્મિક સાહિત્ય સિવાયનું સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. એમાં અહીંયા છે પેલું રઘુવંશમ છે, પછી છે અભિજ્ઞાન શાકુંતલમ, સ્વપ્નવાસ દત્તા, આ બધા છે એ આ બધા ગ્રંથો જે છે એ કાલિદાસ રચિત છે. આ ઉપરાંત અષ્ટાધ્યાયી મહર્ષિ પાણીની રચિત, એમાં એને અષ્ટાધ્યાયી ગ્રંથ છે. આ ઉપરાંત આ બધા જુદા જુદા એ વખતે જુદા જુદા શુદ્રકનું છે મુચકટિકમ, પછી અર્થશાસ્ત્ર, કૌટિલ્યએ રચેલું અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ ઉપરાંત આ જે કવિ છે એ જે છે ભાસ, કવિ ભાસ તરીકે ઓળખાય, આજે મહાન એ સમયે કવિ થઈ ગયા એ. આ ઉપરાંત અહીંયા જોઈએ તો કે આ જે ચિત્ર તમને દેખાય છે એ કાલિદાસનું છે, કે આપણે એમ જેને કહીએ કે જેને ભારતનો શેક્સપિયર તરીકે તેને ઓળખવામાં આવતા, મતલબ કે જેણે ઘણા બધા જુદા જુદા મહાકાવ્યો, નાટક સ્વરૂપે મહાકાવ્યો લખેલા છે. જોઈએ આપણે આ ઉપરાંત પણ ઘણા બધા સાહિત્યો જે છે એની રચના થઈ છે. જોઈએ ધર્મેતર સાહિત્ય એટલે કે ધાર્મિક ગ્રંથો સિવાય ઉપરાંતનું સાહિત્ય, એને કહેવામાં આવે છે ધર્મેતર સાહિત્ય. તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહારની છે, કે જેમાં ધાર્મિક બાબતો નથી, તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. મતલબ મેં વાત કરી એમ કે જેમાં ધાર્મિક બાબતો સંકળાયેલી નથી, કોઈ ભગવાનની કથાઓ સંકળાયેલી નથી, તો એ બધા સાહિત્ય જે છે એને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ કોને કહેવાય તો કે પ્રશસ્તિઓ એને કહેવાય વખાણ. મતલબ કે પહેલાંના સમયમાં છે રાજાઓ છે એના દરબારમાં છે કવિઓ રહેતા. આ ઉપરાંત ચારણ તમે સાંભળ્યું હશે, ભાટચારણો જેને કહેવાય. તો એ લોકો શું કરતા તો કે આ ભાટચારણો અને કવિઓ રાજાના દરબારમાં તમારે રહેવું હોય તો ખરેખર એવું જ તે કે ભાઈ તમારે રાજાના શું કરવાના હોય, વખાણ કરવાના હોય. તમે રાજાના દરબારમાં રહીને એની નિંદા કરતા હોય ને એ આ ખરાબ છે ને આમ છે ને એના વિશે ખરાબ બોલતા હોય, તમને રાજા રાખે જ નહીં. એટલે આ જે પ્રશસ્તિઓ, આ જે કવિઓ છે એ શું કામ કરતા તો કે આવી પ્રશસ્તિઓ લખતા. પ્રશસ્તિ મીન્સ કે રાજા છે એના વધારે મરચું મીઠું ઉમેરીને શું કરે, આપણે એમ કહીએ ને કે વધારાના વખાણ જે હોય નહીં છતાં વધારાનું બતાવું એમ. તો આવા છે ને જુદા જુદા રાજાઓના, એટલે મતલબ કે એ પોતાના કાવ્યો રચતા હોય એમાં છે ને વધારાનું ઉમેરીને રાજાઓના શું કરતા, વખાણ કરતા, એને પ્રશસ્તિઓ કહેવાય. આ ઉપરાંત વ્યાકરણ ગ્રંથો, આપણને ખબર છે ગુપ્તકાળ દરમિયાન જુદી જુદી ઘણી બધી ભાષાઓનું છે એ વિકાસ પામી, તો એવા વ્યાકરણ ગ્રંથો. આ ઉપરાંત સ્મૃતિઓનો સમાવેશ થાય છે. મતલબ કે સ્મૃતિઓ એટલે કે અમુક કથાપટ, એટલે કે એ સમયનું જીવન જે છે રાજાઓ છે કે પછી જે કોઈ એ સમયનું સમાજ જીવન જે છે એની જે છાપ છે એ લખાયેલી હોય તો એને કહેવાય સ્મૃતિઓ. કે ભાઈ કોઈ પણ સ્થાપત્ય છે એટલે મતલબ કે લખ્યું રચાણું છે તો એ પાછળની આખી કથા શું છે, એની આખી જે માહિતી આપતું જે ગ્રંથ છે એને સ્મૃતિઓ કહેવાય. તો કે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો પણ છે. મતલબ કે આપણે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેને કહીએ તો એ કાયદા ગ્રંથો. આ ઉપરાંત મનુસ્મૃતિ,
યાજ્ઞવલ્ક સ્મૃતિ, નારદ સ્મૃતિનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કૌટિલ્યના અર્થશાસ્ત્ર જે કાયદા ગ્રંથ છે, મતલબ કે આખું અર્થતંત્ર, રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત કેવી રીતે ચલાવવી, સમગ્ર રાજ્યને વ્યવસ્થિત એનું સુશાસન એટલે કે સરળતાથી શાસન ચાલે એના માટેના કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ રાજાએ, અથવા તો કર લે છે તો કર કેવી રીતે ઉઘરાવવો જોઈએ, કેટલા પ્રમાણમાં ઉઘરાવવો જોઈએ, કેવી રીતે એનો વપરાશ કરવો જોઈએ, કેટલી બચત કરવી જોઈએ, આ બધી જ બાબત છે એ અર્થશાસ્ત્રમાં આવે. મતલબ કે જે નાણું છે એનો આખો ઉપયોગ કેવી રીતે કરવાનો, કેટલું કે એ બાબત છે આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે, કાયદામાં બતાવેલી છે, દર્શાવેલી છે. આ ઉપરાંત પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ. કારણ કે એ સમયે છે ને, વર્તમાન સમયમાં આપણે જેમ ટીવી જોઈએ છીએ, ટેલિવિઝનનો ઉપયોગ કરીએ છીએ મનોરંજન માટે, આપણે મનને ફ્રેશ કરવા, આપણે એમ કે માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે જે ટેલિવિઝન એટલે કે ટીવીનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, એ સમયે આવું મોબાઈલ ટેલિવિઝન હતું નહીં. અને એટલા માટે લોકો છે આવા નાટકો, લાઈવ નાટકો એટલે આપણે એમ કહીએ કે ભાઈ લોકો છે નાટકો કરતા હોય ને ગ્રામ પ્રજા જે છે એ બધા નાટકો જોતી હોય. આ ઉપરાંત જે મનોરંજન માટે તો કે કવિઓ છે, આવા દરબારમાં છે કવિઓ રાખવામાં આવતા કે જેથી કરીને છે ને એ જે કવિઓ જે છે એના સાહિત્ય એની પાસે જે કલા છે એનું પ્રદર્શન કરતા. નૃત્ય કાટે તમને ખબર હોય તો કે રાજા આટલી પૌરાણિક સિરિયલો આપણે જોઈએ છીએ, પહેલાના સમય રાજા મહારાજા સમયની જે તમે સિરિયલો જુઓ છો એમાં તમે જુઓ તો નર્તકીઓ રાખવામાં આવતી કે આપણે અત્યારે છે ને ટેલિવિઝનમાં જે નાટકો ને ડાન્સ ને આવું બધું જ એટલે કે સિરિયલો ને એવું બધું પિક્ચર ને એવું બધું જોઈને આપણે શું કરતા હોઈએ છીએ, મનોરંજન કરતા હોઈએ છીએ. એવી જ રીતે એ સમયમાં છે ને આવું કાંઈ હતું નહીં, એટલે આવા જુદા જુદા કવિઓ છે એ નાટકો ને એવું રચતા. તો એટલે એ સમયમાં છે આવી જુદી જુદી ઘણી બધા નાટકો અને કાવ્યની રચના થઈ. આવી રચનામાં મહાન કવિઓ આપણે જોઈએ તો મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી, આ મહાન સાહિત્યકારો. સાહિત્યકાર કોને કહેવાય તો કે જે વ્યક્તિ સાહિત્યની રચના કરે, મતલબ કે આવા નાટકો લખે છે, કાવ્યો લખે છે, એને સાહિત્યકાર કહેવાય. ગુજરાતીમાં તમે પાઠ ભણો છો અને એ પાઠના જે લેખક છે એ પોતે સાહિત્યકાર છે. કેમ કે પાઠનું નિર્માણ, તમે જે વાર્તા વાંચો છો એ વાર્તાનું નિર્માણ કોણે કર્યું, એ લેખકે કર્યું. એટલે સાહિત્યકારો એટલે કે જે વ્યક્તિ સાહિત્યની રચના કરે છે, જુદી જુદી પોતાની ભાષામાં, બધાની વ્યક્તિની ભાષા, બોલી ચાલી બધી અલગ અલગ હોય, તો વ્યક્તિ જે ભાષાને સરળતાથી સમજે છે એ ભાષાના પોતાના વિચારો છે એ શું કરતા હોય છે, લખતા હોય છે, એને છે ને સાહિત્યકાર કહેવાય. તો કે આ જુદા મહાન સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી. એમાં કાલિદાસે સૌથી, આપણે એમ કહીએ તો કે કાલિદાસે બહુ બધા છે એ નાટકો અને કાવ્યો રચેલા છે. એમાં જોઈએ તો કે અભિજ્ઞાન શાકુંતલમ, શકુંતલા અને એની આખી એક સ્ટોરી છે. અભિજ્ઞાન દુષ્યંત અને શકુંતલાની આખી જે એની કહાની છે, આખી એની પ્રેમ કહાની છે, આખી એ સ્ટોરી છે આખા કાવ્યમાં. રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનમ, પછી છે સ્વપ્નવાસ દત્તમ, આ ઉપરાંત મુચ્ચકટિકમ, આ વગેરેનો સમાવેશ. આ બધી જ જે સાહિત્ય એટલે મીન્સ કે આ બધા જ જે નાટકો છે અને કાવ્યો છે એની રચના કોણે કરી છે તો કે કાલિદાસે. હવે આ બધા ગ્રંથોમાં છે શું તો કે આ ગ્રંથોમાં છે ને કોઈ પણ એવી જે આખી કથાઓ છે અને અથવા તો એ કથાઓને એણે કાવ્ય સ્વરૂપે લખેલી છે તો એની માહિતી, એટલે મતલબ એનું આ સાહિત્ય નિર્માણ છે આખું કાલિદાસનું. આ ઉપરાંત જોઈએ તો કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય કે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. સંગમ સાહિત્ય જેને કહેવામાં આખું સાહિત્ય છે. તો એમાં મૃદુરાયમાં 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી અને આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મણિમેખલા ખૂબ જ અગત્યના છે. મતલબ આપણે કેમ વર્તમાનમાં આપણે જોઈએ કે તો સાહિત્યમાં આપણે જોઈએ તો કે નોવેલ ને ગઝલ ને એ બધા અલગ અલગ સાહિત્યના આપણા આજે ગુજરાતી સાહિત્ય કહેવાય, પછી હિન્દી સાહિત્ય કહેવાય, પછી તમને ખબર હોય તો ઇંગ્લિશ લિટરેચર, આપણે એમ કહીએ તો કે ઇંગ્લિશ સાહિત્ય એટલે કે અંગ્રેજી સાહિત્ય. એમ છે ને આ આખું દક્ષિણ ભારતમાં ઈસવીસનની પ્રથમ 3 સદીમાં જે સાહિત્ય રચાણું એને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં લોક કવિઓ
ની વીર કાવ્યો છે, એણે પોતે રચેલા વીર કાવ્યો એટલે કે છે ને આપણે આઝાદી વખતે તમને ખબર હોય તો ભાઈ ઘણા બધા આપણે દેશદાઝ આપણે એમ કહીએ કે ભાઈ દેશ માટેની આપણે જે એના વીરતા દર્શાવતા જે કાવ્યો, શૂરવીરતા દર્શાવતા જે કાવ્યો હોય ને એને કહેવાય વીર કાવ્યો. તો એની રચના છે આ સંગમ સાહિત્યમાં થયેલી, અને એના મહત્વના સંગમ સાહિત્યના જો મહત્વના 2 ગ્રંથ કોઈ પૂછે તો એમાં 2 આવશે, શિલ્પદીકારમ અને મણિમેખલાઈ. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરેલી? પાણિનીએ. અને એને નામ આપવામાં આવેલું છે અષ્ટાધ્યાયી. કે સંસ્કૃત ભાષાને તમે સર્વશ્રેષ્ઠ એટલે કે સંસ્કૃત ભાષાના જે નીતિ નિયમો છે, આપણે કેમ ગુજરાતીમાં કલમ વ્યંજન શીખવા પડે, સ્વર શીખવા પડે, પછી એની બધા માત્રાઓ શીખવી પડે, એવી જ રીતે સંસ્કૃત ભાષાનું જે સર્વશ્રેષ્ઠ વ્યાકરણ છે એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણના નિયમો છે પાણિનીએ બનાવેલા, અને અષ્ટાધ્યાયી ગ્રંથ એનો જે છે એમાં લખેલા છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. આ ઉપરાંત અશોકના શિલાલેખો પર પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની શું આપે છે? માહિતી આપે છે. શિલાલેખો એટલે પથ્થર પર લખેલું કોતરણી કામ. અને આપણને ખબર છે કે ભાઈ અશોકે છે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો, એટલે કે આજે એના શિલાલેખો છે એના પર જે સાહિત્ય એટલે લખાણ લખેલું છે એ લખાણ છે આપણને મૌર્ય સામ્રાજ્યનું જે વહીવટી તંત્ર હતું, મૌર્ય સામ્રાજ્યની જે વીર એટલે એની અશોકની જે વીરતા છે, બહાદુરી છે, એ દર્શાવે છે. આ ઉપરાંત એની માહિતી મળે છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના કેટલાક નૈતિક નિયમોની માહિતી એ આપે છે. આ ઉપરાંત જોઈએ તો કે ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક છે હરિશેન હતા. હવે આ ગુપ્ત છે, સમુદ્રગુપ્ત છે, એના દરબારના રાજકવિ છે હરિશેન, અને એણે પ્રયાગ પ્રશસ્તિ લખેલી છે ચંદ્રગુપ્ત પર. મતલબ કે ચંદ્રગુપ્તમાં એમાં આ આખો ગ્રંથ છે, અને એમાં શું લખેલું છે તો કે ચંદ્રગુપ્તના વખાણ છે કે કેવા રાજા હતા, એની બહાદુરી દર્શાવતા બધા કાવ્યોને એમાં એ ગ્રંથમાં એ લખેલું છે. તો કે એ પ્રશસ્તિ, અને આ ઉપરાંત ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ છે એ લેખક વીરસેન સાબા હતા. એટલે કે એના લેખક છે એ વીરસેન સાબા, કે જેને છે ચંદ્રગુપ્તની પ્રશસ્તિ લખેલી. અને આ ઉપરાંત હર્ષચરિત્રમ, કે જેમાં હર્ષની જે રાજા હર્ષ થઈ ગયા એની માહિતી છે. હર્ષની પ્રશસ્તિ એટલે કે હર્ષના વખાણ છે. મતલબ મેં તમને કીધું એમ કે ધર્મેત્તર સાહિત્ય કોને કહેવાય તો કે આપણે વર્તમાનમાં જે કહીએ છીએ કે જેમાં ટૂંકી વાર્તાઓ, નોવેલ છે, નવલકથા છે, નવલિકાઓ છે, ગઝલ છે, કાવ્યો છે, પ્રાર્થનાઓ, આ બધાનો સમાવેશ શેમાં થશે? ધર્મેત્તર સાહિત્યમાં. અને આમાં મોટા ભાગનું પ્રાચીન આમાં જોઈએ તો કે આ જે કથાઓ છે, આ ઉપરાંત રાજા મહારાજા એ સમયના જે રાજા મહારાજાઓ થઈ ગયા એના સમયની જીવનકલા એટલે સમાજ જીવન, રાજા મહારાજાના જે એનું જે વહીવટી તંત્ર કેવો હતો એ, આ ઉપરાંત રાજાઓ કેવા હતા એના વખાણ, એ માહિતી એ બાબતે જે સાહિત્ય રચાણું એને ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ આપણે જોયું, આગળના 7 આપણે ચેપ્ટર જોયા 1 થી 7, એમાં જોયું કે જુદા જુદા સમયગાળા દરમિયાન જુદા જુદા પ્રવાસીઓ છે એ ભારતના પ્રવાસ માટે આવેલા, અને આ પ્રવાસીઓએ પણ ઘણા ગ્રંથો લખેલા છે. મતલબ કે એ પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને એ ફર્યા ભારતમાં, એ સમયે એને ભારતનું જે જીવન મતલબ એણે જે જોયું, લોકોનું સમાજ જીવન જે જોયું, લોકોની આર્થિક વ્યવસ્થા જે જોઈ એ અને એની સંસ્કૃતિ, એની માહિતી એણે પોતાના ગ્રંથોમાં લખેલી છે. એ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું.